લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસાના ગોડાઉનમાં વિસ્ફોટ, 19 મોત. દારૂખાનું રખવાનું લાયસન્સ હતું પણ ફટાકડા બનતા હતા. સૌથી મોટી લાપરવાહી, દરેક શ્રમજીવીના મોતની કિંમત સરકારે 4 લાખ રૂપિયા લગાવી તંત્રએ આંખ આડા કાન કર્યા. 21 માનવ અંગ મળ્યા. મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશના શ્રમજીવી. 5 સભ્યોની એસઆઈટીની રચના થઈ. ફેક્ટરી માલિક પિતા પુત્રની ધરપકડ. ડીસાના ધુવા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગેરકાયદે ચાલતી દીપક ટ્રેન્ડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં મંગળવાર સવારે 9:30 કલાકે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી. ધડાકો એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો આખો સ્લેબ જમીનદોસ્ત થયો હતો. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 20 થી 25 મજૂરો કામ કરી રહ્યા હતા, જે પૈકી 19 લોકોના મોત બ્લાસ્ટ સાથે આગની ચપેટ અને કાટમાળમાં દટાઈ જવાના કારણે થયા હતા. મૃતકોમાં 5 કિશોરો પણ છે. 2 ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં રિફર કરાયા. પ્રચંડ વિસ્ફોટને કારણે ગોડાઉનનો સ્લેબ તૂટી પડવાની સાથે કાટમાળ 200 મીટર દૂર ફેંકાયો હતો. કાટમાળ સાથે માનવ અંગો પણ દૂર સુધી ફેંકાયા. ડીસા પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો, જ્યારે 108 એમ્બ્યુલન્સ અને એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. દીપક ટ્રેન્ડર્સ નામની ફેક્ટરીનો માલિક ખૂબચંદ સિંધી ઘટના બાદ ફરાર થઈ ગયો છે. જોકે મોડી રાત્રે પોલીસે પિતા પુત્રની ઈડરથી અટકાયત કરી હતી. મૃતકોમાં મોટાભાગના લોકો મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હાંડિયા તાલુકાના રહેવાસી હતા. ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં દુર્ઘટનાના કલાકો બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ, જેમાં ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીજી પ્રજાપતિ, એસઓજી પીઆઈ એજી રબારી, એલસીસી પીએસઆઈ એસબી રાજકોર અને પેરોલ સ્ક્વોડના પીએસઆઈ એનવી રહેવાની ટીમ ઘટના સ્થળે તપાસ કરશે. આ અંગે નજરે જોનાર હરિભાઈએ જણાવ્યું હતું કે મંગળવાર સવારે 9:45 કલાકે ધડાકાઓ અને માણસોની ચીસોથી હચમચી ઉઠ્યો. હું અહીં ખેતરમાં કામ કરી રહ્યો હતો. ધડાકો થયો કે બિલ્ડિંગના ટુકડા ખેતરમાં પડવા લાગ્યા. હું દોડીને દૂર ભાગ્યો. થોડીવાર પછી ધુમાડો થઈ ગયો. અંદર જઈને જોયું તો બધા ચીચિયારી કરી રહ્યા હતા. બીજા મજૂરો સાથે મળી અમે ઘાયલોને બાઇક પર બેસાડી હોસ્પિટલ લઈ ગયા. લોકોના શરીરના ટુકડા થયા હતા. અમે 2 બાળકોને સુરક્ષિત બહાર કાઢી શક્યા હતા. આ અંગે મૃતકના પરિવારજન હરિભાઈ જણાવ્યું કે અમે મૃતદેહ સુધી હાથમાં નહીં લઈએ. પહેલા ફેક્ટરી માલિકને હાજર કરો, પછી જ મૃતદેહ લઈશું. સરકાર અમને સેના 4 લાખ આપે છે? અમે ગરીબ સરકારને 4 લાખ આપી દઈએ. 18 વર્ષનો અમારો છોકરો લાવી આપો. 25 વર્ષના મોત થઈ ગયા છે. અમને મામલતદાર કલેક્ટર યોગ્ય કાર્યવાહીની ખાતરી આપશે, એ પછી અમે સ્વજનોના મૃતદેહનો શિકાર કરીશું. ફટાકડાના બોમ્બ અને રસોઈ તદ્દન નજીકના અંતરે જ બની રહ્યા હતા. ડીસા જીઆઈડીસીથી ઢુવા ગામના રસ્તે લોખંડના મોટા ગેટવાળા દીપક ટ્રેન્ડર્સ ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટનું મુખ્ય કારણ ઘટના વીત્યાના 10 કલાક બાદ પણ મોડી રાત સુધી સામે આવી નથી. જોકે ઘટના સ્થળે તપાસ કરી તો જાણવા મળ્યું કે 18 થી 30 શ્રમિકો માટે રસોઈ અહીં જ બનતી. સવારે જ પરિવારની કેટલીક મહિલાઓ રસોઈ ઇત્યાદિના કામો આટોપી લીધી. સલ્ફર અને નાઇટ્રેટનો વિશાળ જથ્થો પડ્યો હતો. ત્યાં સામાન્ય તણખલું પણ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે અને બન્યું પણ કંઈક એવું જ. અહીં ક્યાંકથી સામાન્ય તણખલું અહીં વિસ્ફોટક ઉપર પડ્યું અને ભારે વિસ્ફોટ સાથે આખો સ્લેબ ધરાશયી થયો. 1 સેકન્ડનો સમય પણ કોઈને ભાગવાનો ન મળ્યો. જેટલા પણ મૃતદેહનો કાટમાળ નીચેથી મળ્યા તે બધા મૃતદેહ બળેલા અર્ધનગ્ન હાલતમાં હતા. આગની ઝાળથી લોકોના કપડાં દાઝી ગયા હતા. કોઈને પણ જીવ બચાવવાનો મોકો મળ્યો જ નહીં. બ્યુરો રિપોર્ટ, વિજય ગેહલોત.